श्रेणी चौबरी वोबरी बंद कर बेटा चौबरी कोई जरूर नहीं बंद कर दे बेटा घरे वास्तव में नहीं है पेपर भरी एक्टिंग में बैठो છે સચિન બોર્ડ ઉપર ધ્યાન રાખ સ્કૂલની યુનિટ ટેસ્ટ હોય તો મારી પાસે નહીં આવવાનું એમાં કઈ હેલ્પ નહીં કરી શકું એટલે કોઈ આઈને કહેવાનું નહીં કે સોમવારે યુનિટ ટેસ્ટ નહીં આપો એ પોસિબલ નથી બધું મને નહીં કહેવાનું હોય ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી તમે સાયન્સ લેશો આર્ટ્સ કે કોમર્સ 11th માં 12th માં એના પછી લાઈફ આખી આ ચેપ્ટર તમારે આવતું જ રહેશે અલગ અલગ રીતે ડીપમાં समांतर श्रेणी चैप्टर નું નામ છે इंग्लिश में इसका नाम है एरिथमेटिक प्रोग्रेशन चुपचाप સાંભળતા જવાનું હું જે બી શીખવાડું મને કોઈના પાસેથી કશો જવાબ નહીં જોતો સૂત્ર જોઈશે ત્યારે પૂછી લઈશ તો પહેલા તો કે પ્રોગ્રેશન એટલે શું તો પ્રોગ્રેશન એટલે સિરીઝ સિરીઝ આ પહેલી સિરીઝ બીજી સિરીઝ હાર સિરીઝ શ્રેણી એટલે હાર પહેલી રો બીજી રો ત્રીજી રો સિરીઝ છે હવે એરિથમેટિક પ્રોગ્રેશન એટલે શું એવી સિરીઝ જેની વચ્ચેનો ગેપ સેમ હોય માની લો કે અહીંયા 5 જણ બેઠા છે અહીંયા 7 અહીંયા 9 અહીંયા 11 અહીંયા 13 તો કેટલો ગેપ છે તો એ જે કોમન ડિફરન્સ છે એને ડી કહેવાય ડી સામાન્ય તફાવત સરખો છે આમાં 5 જણ બેઠા છે આમાં 7 જણ આમાં 9 જણ આમાં 11 જણ તો એવી સિરીઝ કે જેની વચ્ચેનો ગેપ સેમ હોય એને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય ગેપ સેમ હોવો જોઈએ તો પહેલો ક્વેશ્ચન તમને સ્કૂલમાં એ પૂછશે સમાંતર શ્રેણી છે કે નહીં તો બધા વચ્ચેનો ગેપ જોવાનો અને જો બધા વચ્ચેનો ગેપ તો સમાંતર શ્રેણી છે તો 5 5 5 5 ચલો આ બંને વચ્ચે કેટલો ગેપ છે 0 આજમાંથી 5 જાય તો 5 આને મને તો આજે જ ખબર પડી ઇન્ડિયાની વસ્તી એટલે 160 કરોડ મેથમાં જ આમાં લોચા અલ્લાહ દેતા હે મોહમ્મદ દેતા હે મોહમ્મદ જોતો જ નહીં આપણે જો લે લે જ કરે 5 માંથી 5 જાય 0 5 માંથી 5 જાય 0 આ બધા વચ્ચેનો ગેપ જોવો સેમ આને સમાંતર શ્રેણી કહેવાય કોમન ડિફરન્સ છે સેમ એટલે આને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય -9 -11 -13 -15 ડેશ 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 જો તો આની વચ્ચેનો કેટલો ગેપ છે 2 આની વચ્ચે પણ 2 આની વચ્ચે પણ 2 સેમ ગેપ છે હાસ્ય ના પાડે છે તમારું શું કહેવું છે સેમ ગેપ છે હા બધા એક્ઝેક્ટ ગેપ સેમ છે કે અલગ છે સેમ આની સમાંતર શ્રેણી છે 5 ને 12 7 ને 19 ને 26 ને 34 જો બધા વચ્ચે સેમ ગેપ છે નથી આના વચ્ચે 7 નો ગેપ છે આના વચ્ચે 7 નો ગેપ છે આના વચ્ચે 7 નો ગેપ છે પણ આના વચ્ચે 8 નો ગેપ છે સેમ નથી તો આ એરિથમેટિક પ્રોગ્રેશન જેને આપણે આખા વર્ષ શોર્ટમાં શું કહીશું એપી નથી આ ચેપ્ટર ના આપણે પતી ગયું બહુ સખત ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સૌથી હાઈએસ્ટ માર્ક નો સ્ટાન્ડર્ડ લો કે બેઝિક લો મેન હીરો જે આ તમારે 11th માં આવશે સાયન્સ લો કોમર્સ લો બધામાં 12th માં આવશે એના પછી બી આવશે અત્યારે ખાલી એપી છે 11th માં એપી અને જીપી બે થઈ જશે એપી અને જીપી સુમિત રાવત થોડા ઇધર ધ્યાન દેना બેટા एपी जीपी બે થઈ જશે રાવત જરા ધ્યાન રાખના ઇધર સાવત સમજી ગયા ને ધ્યાન આપજે તો સાવત આ એપી છે કેમ નથી બેટા ગેપ સરખો તો છે 7 જો 5 5 + 7 12 12 + 7 19 7 તો છે બે લાસ્ટમાં કેટલો ગેપ છે તો આ એપી ડી કેવી રીતે લાવવાનો તો ડી લાવવાનું સૂત્ર મેં કાગળમાં આપ્યું છે a2 - a1 એટલે કે બીજામાંથી માઈનસ કરો તો 7 જો બીજું 12 છે પહેલું 5 છે 12 માંથી 5 જાય 7 આ ડી થઈ ગયું ડી એટલે સામાન્ય તફાવત કોમન ડિફરન્સ આ બધા સૂત્રો મેં મોઢે કરવા આપ્યા હતા મેં આપણે તો હેતુને પૂછી લેવાનું બધા સૂત્રોને પાક્કા કર્યા છે તમને શીખવાડ દેશે
તો ડી બરાબર A2 એટલે બીજું અને A1 એટલે બીજામાંથી બાદ કરવા એટલે ડી મળી જાય. આગળ આ ચેપ્ટરના મેન 3 હથિયાર છે A, N અને આ 3 વગર એક પણ દાખલો ના થાય. તો જ્યારે બી આ ચેપ્ટરમાં આ 3 ની વેલ્યુ તમને ના આપી હોય તો પહેલા દાખલો બાજુમાં મૂકીને આની વેલ્યુ લાવવી પડે. આની વેલ્યુ વગર તમને દાખલો મળી જ ના શકો. આ ચેપ્ટરના 3 હથિયાર છે. ફર્સ્ટ ઇઝ A, સેકન્ડ ઇઝ N, થર્ડ ઇઝ D. Without these three you cannot find anything of this chapter. So before finding any answer you have to find these three things which are missing in your paper. તકો ના પડ્યો હોય તો શુદ્ધ ગુજરાતીમાં કંઈ પણ ગોતવાનું ચાલુ કરો એક પુરોહિત એની પહેલા આ 3 માંથી જે ગાયબ હોય આ શોધશો ને તો જ આગળ દાખલો થશે. હવે એનું નામ શું છે? A એટલે ફર્સ્ટ પહેલું પદ, પ્રથમ પદ. દાખલામાં જે પહેલું હોય આ જો પહેલું આ A કહેવાય, આ A કહેવાય, આ A કહેવાય. પહેલું પદ A એટલે પહેલું પદ, ફર્સ્ટ. પછી બીજું શું છે? D. તો D હમણાં જ કીધું સામાન્ય કોમન ડિફરન્સ કોમન ડિફરન્સ અને કેવી રીતે લાવવાનું? બીજામાંથી એનું માઇનસ એવું કઈ નહીં, તમે ત્રીજામાંથી બીજું માઈનસ કરો તો બી ડી આવે. ચોથામાંથી પહેલું કોઈ બી પાછળવાળામાંથી માઈનસ કરો એટલે ડી આવી જાય. ડી એટલે કોમન ડિફરન્સ, સામાન્ય તફાવત. टेम्परेचर बंद करके इधर ध्यान दे ओनली. M means the term which I want to find. વિશ્વમાં ધ્યાન છે બેટા, જોકા મારે છે એટલે બેટા. The term which I want to find, that is N. એ પદ જે મારે એને N કહેવાય. એ પદ જે મારે એને N કહેવાય. જો બતાવો, આ પહેલું, આ આગળ જઈને 24મું એ આપણને પૂછશે. 24મું પદ કયું હશે એ આપણને પૂછશે. તો એ જે પદ આપણે એને N કહેવાય. શું કહેવાય? N. ક્લિયર કે નહીં? હવે આ ત્રણના નામ યાદ રહી ગયા. A means ફર્સ્ટ ટર્મ N means the term, which want to find D means કોમન ડિફરન્સ બરોબર. ગુજરાતીમાં A એટલે D એટલે અને N એટલે બરોબર. ચેપ્ટરમાં 50 જેટલા સૂત્રો છે જે બધા જરૂરી છે. મેન ચેપ્ટરના 3 હીરો છે. પહેલું સૂત્ર A is equal to A નો અર્થ થાય L, એલ A નો અર્થ થાય એલ L નો અર્થ થાય લાસ્ટ. લાસ્ટ તો આનું જે લાસ્ટ ટર્મ હશે, લાસ્ટ ટર્મ આગળ જાય છે ને, જો અહીંયા જે લાસ્ટ હશે એ તમારું શું છે બોલો તો ભાઈ? એન an એટલે લાસ્ટ n. એનું સૂત્ર શું છે? A પ્લસ એન માઇનસ બી બીજું સૂત્ર છે Sn is equal to એન અપોન 2 બ્રેકેટમાં 2x 2x પ્લસ c is equal to d બ્રેકેટ અને ત્રીજું સૂત્ર છે એન અપોન 2 is પ્લસ એન. ના આપણે તેમાં પૂછી લેજો ને, બધા વાંચ્યા છે. બાળ ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર બધું વાંચ્યું છે. આ બધા સૂત્ર એમાં આપેલા છે. હવે આ સૂત્ર ક્યારે વાપરવાનું? પદ શોધવાનું હોય ત્યારે. પદ નહીં સમજતા? આ જો આ પહેલું, આ બીજું, ત્રીજું, એમાં આગળ 40મું કયું હશે એ ગોતવું હોય. 40મું પદ. પણ 40 એ 40નું ટોટલ ગોતવું હોય તો પછી આ બે સૂત્ર વાપરવા. આ ક્યારે વપરાય? ટર્મ ગોતવા માટે. તો इसका થોડું ધ્યાન આપને યાર. ઈશ્વર કરતા સારું તો ઊભી છું. થોડું ધ્યાન આપજો. હા, આ ક્યારે ગોતવાનું? જ્યારે ટર્મ ગોતવાનું હોય. 40મું ટર્મ, 50મું ટર્મ. અને આ શું? 40 ટર્મનો પદોનો સરવાળો, 50 પદો. તો સરવાળા માટે કેટલા સૂત્ર છે? આ ક્યારે વાપરવાનું? જ્યારે તમારી પાસે પેપરમાં લાસ્ટ આપ્યું હોય. જો પેપરમાં આ શેના માટે? પદ માટે. કે 25મું પદ હું બોલું જો -5 -50 -75 તો 25માં નંબર એ ધ્યાનથી મળે. અને -5 -25 -50 એવા 25 જણનું तो यहाँ पे थी मतलब तो ये डिस्कशन ऑफ टर्म
और ये खाली टर्म। सम ऑफ टर्म के कितने फॉर्मूला है? 2 अगर आपके पास पेपर में लास्ट टर्म तो ये यूज करना हो लास्ट टर्म। तो ये वाला नाम बोली दो બધાના। એ એટલે ફર્સ્ટ ટર્મ એન એટલે 325 ડી એટલે કોમન ડિફરન્સ એલ એટલે લાસ્ટ ટર્મ છેલ્લું પદ લાસ્ટ ટર્મ। દાખલા ચાલુ કરો। ધ્યાન આપજો 5 12 19 30મું પદ શોધો। 30 પદોનો સરવાળો શોધો। દાખલા ચાલુ કર્યા બરોબર ધ્યાન આપજો। ફાઇન્ડ 30 30 આ લખું છું ભાઈ થોડું ઇંગ્લિશ પાછળ। ફાઇન્ડ સમ ઓફ 30 terms। ચલો આ ચેપ્ટરના કેટલા અધ્યાય છે? તો કોઈ બી દાખલામાં પહેલા શું કરવાનું? 3 અધ્યાય ગોતવાના। પહેલું અધ્યાય બીજું ડી અધ્યાય એન ત્રીજું ડી અધ્યાય। એ એટલે ફર્સ્ટ ટર્મ। ફર્સ્ટ ટર્મ એન એટલે જે ટર્મ આપણે શોધવાનું હોય આપણે કયું ટર્મ ગોતવાનું? 30મું પદ તો એન 30 અને ડી એટલે કોમન ડિફરન્સ એ લાવવા માટે A2 માંથી A1 A2 એટલે બીજું A1 એટલે 5 D7 હવે શું લાવવાનું છે મારે? ટર્મ ટર્મ 30મું પદ લાવવા માટે કયું સૂત્ર વપરાય? બોલો an equal to a plus n minus 1d એના a એ તૈયાર છે 30 એની જગ્યાએ 5 એન તૈયાર છે ડી તૈયાર છે 7 પાંચના 30 માંથી એક જાય 7 નવા 63 ઘડિયા શીખી ના હો 7 નવા 63 63 નો તકડો વધી પડી 6 7 દુ 14 ને 6 203 ને 5 208 આગળ શું લખી દઉં? એ 208 હતી જે શ્રેણીનું પહેલું પદ બીજું પદ ત્રીજું પદ કેટલા કેટલા વધે છે જુઓ તો। એ રીતે તમે જ્યારે 30મા નંબરે પહોંચશો ત્યારે 208 હશે। 30મા નંબરે 208 હશે। ક્લિયર? આ 30મું પદ આવી ગયું 30 નંબર का टर्म। હવે મારે શું જોઈએ છે? એ 30 એ 30 નો સરવાળો સરવાળો સમ। એના કેટલા ફોર્મ્યુલા છે? d એટલે Sn is equal to n upon 2 a n minus d અને Sn is equal to n upon 2 a plus n કયું સૂત્ર વપરાશે અત્યારે? e plus l બંને વપરાશે। લાસ્ટ છે તમારી પાસે? હા an એટલે લાસ્ટ મેં હમણાં જ કીધું an એટલે લાસ્ટ। બતાવું ક્યાં કીધું મેં? હા an એટલે લાસ્ટ। તો લાસ્ટ છે તમારી પાસે? આ રહ્યું આમાં તો l છે જો। તો બે વાપરીને બતાવો। s ના n ની જગ્યાએ 30 n ની જગ્યાએ a એટલે 5 પહેલું પદ અને l એટલે 208 મોટું પર ધ્યાન આપજો। 15 દુ 208 ને 5 ઘડિયા 15 ત્રીસા કેરી ઓવર 15 વજા પ્લસ 4 કેરી 15 ટુઝા 31 અને આગળ શું લખ્યું? s13 તો આ પહેલું બીજું ત્રીજું એટલે તો કેટલે સુધી જાઉં? 30 સુધી। અને એ 30 એ 30 નું ટોટલ કરું તો 3195 થાય। 30 એ 30 નું ટોટલ કરું સંકેત સમજતા આપણે તો પૂછવાનું હોય બેટા 3195 થાય। હવે આ સૂત્ર લગાડીએ। આ જગ્યા નથી એટલે પાછળ કરું। Sn is equal to n by 2 a plus S ના
એન કેટલા છે કેટલા છે ટુના એ કેટલા છે એસની જગ્યાએ બીની જગ્યાએ બતાવો બીની જગ્યાએ 7 જો એ 7 જોઈએ 15 દુ 15 ટુ ઝા 30 2 5 ઝા 30 minus 1 into 15 ના 10 ના 7 9 ઝા carry over 7 દુ 6 203 15 ના 3 ને 0 0 ને 1 15 કરી 45 ઘડી આવડતા જ નહીં કોઈને હું લખું ત્યાં સુધી તો ક્લાસમેટ જેનો અવાજ નહીં આવતો 15 કરી 45 બધી બડી એ 15 એકા 4 19 બધી બડી 15 31 અને આગળ શું લખ્યું S30 S30 ચેક કરો છો 3155 नाउ was a brilliant guy. ભગવાન આવી આત્માઓને હંમેશા અમર રાખે અને અમદાવાદ સાથે દુનિયામાં કાયમ માટે ફેલાઈ આવે કેટલું ગજબ બધું બુદ્ધિ લાવ્યો છે હજી હું આગળ જ્યારે બધું ચલાવીશ ને વેકેશનમાં કીધું હતું ફેબ્રુઆરી માર્ચમાં તો નોર્મલ કીધું હતું આગળ તમે જો આવે બ્રિલિયન્ટ એટલે જબરજસ્ત યાર કોઈ બી વસ્તુનું ટોટલ ગોતી શકાય કોઈ બી વસ્તુનું કયા નંબરનું ટર્મ કયું હશે એ ગોતી શકાય ખતરનાક બ્રિલિયન્ટ હતો દાઉસ બોલો બેટા સર આ એન અત્યારે તો ઇવન છે ઓડ આવી શકે તો ઓડ ઇવન આપણે શું કરે પોઈન્ટ વાંચ ને બાય તો કરવાના પોઈન્ટમાં કહી શકે જો n છે ને એ હંમેશા n માં હોય આ n એ 10મું પદ 20મું પદ એ નેચરલ નંબર જ હોય એટલે n ની વેલ્યુ કોઈ દિવસ પોઈન્ટમાં પણ દાખલાનો જવાબ પછી A પછી D તો પોઈન્ટમાં માઈનસમાં થઈ ગયું હોય સર સિરીઝ જરૂરી થોડી છે બેટા કે પ્લસમાં જ હોય સિરીઝ આવી ગઈ હોય -5 -15 -25 સિરીઝ પોઈન્ટમાં બી હોય જો આ માઈનસમાં છે જો આ પોઈન્ટમાં છે જો કઈ હોય પણ કોની વેલ્યુ n ની વેલ્યુ કોઈ દિવસ પોઈન્ટમાં માઈનસમાં 0 પણ બાકી તો કઈ પણ હોઈ શકે આ n હંમેશા n માં જ હોય તો હવે થશે શું ખબર છે જ્યારે હું n ગોતવાના દાખલા ચલાવીશ ને ત્યારે તો આમાં અમુકમાં n આવો આવશે 16/5 તો લગભગ નોટ પોસિબલ કેમ કે 16/5 તો પોઈન્ટમાં થાય અને n belongs to n છે n માં કોઈ દિવસ પોઈન્ટ ના આવે તો ના પાડો ક્યાં પોસિબલ નથી દાખલો ચાલુ કરું ચલો શું લખ્યું છે શું જોઈએ છે ઉર્વી થોડુંક તો ધ્યાન આપ અઠવાડિયા 2 વાર તો આવતી નથી પાછું तो अपना बंद कर दे यहाँ ध्यान आप और वो कुछ भी रखी हो रख देने का पहले से अब इधर से ध्यान हटाना मत શું બોલવાનું છે સમ એટલે શું ટોટલ એસએન ના કેટલા સૂત્રો છે અત્યારે એલ વાળું વપરાશે એલ વાળું ના છેલ્લું ક્યાં આપ્યું છે ક્યાં આપ્યું છે નથી આપ્યું તો શું લખું બોલો SN n upon 2 bracketમાં 2a plus n minus 1d ચલો પહેલા કયા અધ્યાય તૈયાર a and d એ એટલે 0.6 ફર્સ્ટ 6 આવે છે n એટલે 6 પર કેટલા ઉપર સુધી 100 ઉપર d એટલે એ કેવી રીતે લાવવાનું એ તો કેટલા છે 1.7 A1 કેટલા છે 0.6 17 માંથી 6 જાય અને પોઈન્ટ લગાડી દેવાનો પહેલા પોઈન્ટ છે જ નહીં એવું વિચારો 17 માંથી 6 જાય 11 પોઈન્ટ લગાડી દે 3 અત્યારે તૈયાર થઈ ગયા આમાં મૂકો s ના n ની જગ્યાએ આ ચરણોમાં લખવાનું n ની જગ્યાએ 2 ના a ની જગ્યાએ 0.6 n ની જગ્યાએ માઈનસ d ની જગ્યાએ d ની જગ્યાએ 1.1 1.1 ચલો 2 5 सा 2 बच्चा पाछળ શું બચ્યું 6
6 દુ શું લગાડીને પહેલા પોઈન્ટ નથી એવું વિચારો 100 માંથી 1 જાય ખરું જો 11 નવવા બધી બધી 11 નવવા 99 માં 9 ઉમેરો 108 હવે પોઈન્ટ લગાડી દો બરોબર તો કર્યું હા શું લોચા કઈ તો લોચા નથી 50 ના આને કેટલી બટાઈ આને પણ બેની બટાઈ ચલો 9 ને 2 હજી બળી 8 ને 9 ને હજી બળી 1 ને 0 અને ચલો હવે કોનો મલ્ટીપ્લાય કરવાનો 50 નું ના કરવાનું એ ખાલી 5 આ પોઈન્ટ નથી હોય તો ક્યારે કરવાનું આ 50 નું નહીં કરવાનું 0 તો એમને મૂકી દેવાનો 50 થી ઉડી જાય ધ્યાન આપને બેટા કોનાથી કરવાનું 0 લગાડો એટલે 50 આવી જાય ચલો 5 એકા 5 0 5 એકા 5 એકા લગાડી દો પોઈન્ટ પછી 0 ની s 100 equal to 5 તો 5 રૂપિયા જો આનું ટોટલ આવી ગયું કોનું 0.6 1.7 2.8 3.5 કેટલો કે છે 1.1 તો 0.6 1.7 2.8 3.9 5 6.1 7.1 8.3 શું કરું છું 1.1 એડ કરતો જાઉં છું ક્યાં સુધી જઈશ તો કેટલી વાર 100 વખત જઈશ અને એ 100 એ 100 નું ભાઈ આટલું થશે એ 100 એ 100 નું ટોટલ એટલું થશે તપો પડ્યો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે જો આખા ક્લાસને સમીર જાતે બેટા ચા મંગાઈ છે આંખો બંધ થઈ જાય છે બેટા ચા મંગાવું છું બેટા કઈ પીવે છે ટાટા ટી ચશ્મા અહીંયા ધ્યાન બધા અહીંયા ધ્યાન જે બોલું એ ધ્યાનથી સાંભળજો આ ચેપ્ટર પતાયા મેથ્સ નું 80 માર્ક્સ નું ક્લાસમાં પેપર છે અને 50 માર્ક્સ કરતા જેના ઓછા આવશે એને થોડી નાખીશ એટલે કે આવતા 100 માર્ક નેક્સ્ટ મંડે ઓનલી મેથ્સ ચેપ્ટર લખું છું ફર્સ્ટ સેકન્ડ થર્ડ 5 13 14 4 ને 3 7 નેક્સ્ટ મંડે નો કોર્સ લખાયો આ મંડે નો કોર્સ તો મેં ગઈકાલે આને ઉપાધિ પાસેથી લઈ લેજો દિવ્ય પાસેથી લઈ લેજો હું તો સોમવારે જ કોર્સ આપી દેવા પડે છે ને હા તમારી જવાબદારી બીજા પાસે પૂછી લેવાની આ મંડે નો કોર્સ રામ લક્ષ્મણ યાદ કરાવજો અમાર ભૂલતો નહીં આ મંડે નો કોર્સ મેં ગઈકાલે આપી દીધો આ મંડે કઈ તારીખ આવશે 20 આને ક્યારનું આપ્યું તમને 27 જૂન એટલે આ ચેપ્ટર પત્યા પછી હું એક બી નવું ચેપ્ટર નહીં ચલાવો આ ચેપ્ટર પત્યા પછી હું તમને આમાંથી જે એ છે 27 જુલાઈએ મેથ્સ નું 80 માર્ક્સ નું પેપર 50 કરતા ઓછા કોઈના બી નહીં ચાલે તબિયતથી હોવા 27 જુલાઈ અત્યારથી મેં કહી દીધું 50 કરતા ઓછા કોઈના બી નહીં ચાલે બાકી થોડું ધ્યાન આપજે બેટા મને ખબર તું સુધારવા નહીં પણ થોડું ધ્યાન આપ યાદ રહી ગયો કોર્સ હા કે લખાઈ દઉં એકવાર રહી ગયો યાદ હા રહી કઈ તારીખે પરીક્ષા બોલો તો 27 જુલાઈ ફર્સ્ટ 10 3rd 5 38 13 14 અમે 8.12 છો 8.3 હજી મેં નહીં ચલાવ્યું એ ચલાવીશ બી નહીં થોડા ટાઈમ પછી ડાઉટ ના લેક્ચર ચાલુ કરીશ આ ચેપ્ટર પત્યા પછી આ ચેપ્ટર પત્યા પછી આ ચેપ્ટર ને આઉટલેટ્સ આ ચેપ્ટર પત્યા પછી આ ચેપ્ટર ડાઉટ અને પછી બાકીના ચેપ્ટર ના ડાઉટ બરોબર ધ્યાન આપજો બરોબર શું ગોતવાનું છે સમ એટલે સરવાળો ટોટલ ટોટલ માટે કેટલા સૂત્રો છે s કયું sn n/2 a plus n minus 1 d નાનો સૂત્ર વાપરો ને પણ એમાં લાસ્ટ ટર્મ નાનો
આપણું સૂત્ર છે Sn is equal to n/2m plus l. આના માટે તમારી પાસે લાસ્ટ ટર્મ લાસ્ટ હોવું જોઈએ. લાસ્ટ આમાં આપ્યું જ નહીં. છે જ નહીં. જો છેલ્લું પદ ક્યાં છે? ડેશ ડેશ ડેશ, પણ છેલ્લે શું છે? yes કીધું જ નથી. છેલ્લું નહીં ખબર. તો આ સૂત્ર ના વપરાય. અને હું કાઢી નાખું સમ કાઢી નાખું. ખાલી એટલું જ પૂછું છું. જોવો તો 11માં પદનો સરવાળો નહીં ગોતવાનો. 11મો પદ ગોતવાનું. તમારે શું ગોતવાનું? એ. એ લેવાનું. તો પછી આ સૂત્ર ના લાગે. કયું સૂત્ર લાગે? આ સૂત્ર લાગે. આ સૂત્ર તમને શું કરી આપે? આ ઉપર વાળું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એવી રીતે તમને જે 11મું કયું છે ને, અને આ બે સૂત્ર શું કરી આપે? 11 નું ટોટલ કરી આપે. અત્યારે જો કે મને શેમાં રસ છે? જે ટોટલમાં. એટલે હું આ બે લગાડીશ. એમાં હું આ લગાડી શકીશ? કેમ નહીં લગાડી શકું? લાસ્ટ આપ્યું નથી એટલે આ છે. કેટલા અત્યારે તૈયાર કરી દઉં? 3 કયા કયા? a and d. એ એટલે શું? first ફર્સ્ટ ટર્મ. કેટલું છે? 1/15. n એટલે શું? આપણે કેટલા રેટનું ગોતવાનું? 11. અને d એટલે શું? a2 minus a1. a2 કેટલા છે? a1 કેટલા છે? ચલો 15 બનશે. LCM લખજો. LCM લખો. 15 એકા 15. પછી 12 અને પદમાં બંનેનું મલ્ટીપ્લાય પણ છૂટું રાખો ને. ચલો 15 માંથી 12 જાય. 3 6 180 શું કામ જતા રહે? એટલે બધું 180 કરી છૂટું રાખવાનું. ના પાડું જો ભેગું કરવાનું. 180 કરીને શું કામ છે? થોડું ધ્યાન આપજો બેટા. પ્રકાર અહીંયા 3 6 અને 15 6 1/60. આના લગન અને આના લગન આ બેને મલ્ટીપ્લાય નહીં કરતી હોત તો આંકડો કેવો થઈ જાય? મેથ્સ હંમેશા ક્યારે ઈઝી પડે? નાનું હોય તો. અલગ લેવાનું, કટ કરજો પછી કરો મલ્ટીપ્લાય. તો ડી મળી ગયો. કેટલો મળી ગયો? હવે એ તૈયાર. બરાબર. બધું એસ ના એન છે આપણી પાસે. હા 11. અહીંયા પુના એ તૈયાર છે. એ 1/15 પ્લસ n તૈયાર છે. d તૈયાર છે. 1/60 લખું છું ભાઈ. ચલો 11/2 ના 2 બનશે. નીચે 11 માંથી 1 જાય. 10 છમ 60. ઉપર શું બચ્યું? નીચે શું બચ્યું? તો કોની પર 11/2 ના by 2. આના લગન જાનમાં 2 6 જા 15 બનશે. અને ના પાડું તો ભેગું નહીં કરવાનું. 11/2 ના 15 ઇન્ટુ અને 15 ને 12. આ બંને 3 ના ટેબલમાં 3 9 આ બંને 3 ના ટેબલમાં 3 2 નીચે શું બચ્યું? બીજું 2 5 10 2 ઉપર શું બચ્યું? 11 3 અને આગળ શું લખી દઉં? તો આવા જે 11 જણ છે, આવા 11 જણ અહીં સુધી જાય. એ 11 નું જો તો 33/20. યથાર્થ ऐसे चालू છે બેટા. યથાર્થ ને કીધું ऐसे ચાલુ છે બેટા. કર દે બેટા. ઉભો થઈ નજીક આવી તો પોતે જ કરજે. કે આખી જે સિરીઝ છે ને એ પેપરમાં હંમેશા ભરેલી નહીં આવે. 50% દાખલા એવા હશે શિવાંજલી જેમાં આ સિરીઝ તમારે બનાવવાની આવશે. દાખલો નહીં, ક્વેશ્ચન જ તમારે બનાવવાનો.
દાખલા તરીકે મેં કીધું મને પૂરું ભણાઈ લેવા દો, પછી ડાઉટના જવાબ 10 વાર આપીશ. દાખલા તરીકે મુસ્કાનની સ્કૂલ પોદ્દારમાં મસ્તીની કરતો રિયલમાં ગર્લ્સ કોમ્પિટિશન હતી. એ કોમ્પિટિશનમાં દાખલો ચલાવજો ધ્યાન અહીંયા. એ કોમ્પિટિશનમાં એવો નિયમ રાખ્યો હતો કે જે પીટી ટીચર હતા એ ટ્રેક ઉપર જઈને 3 મીટરના ડિસ્ટન્સ ઉપર બટાકા મૂકી આવ્યા હતા. મસ્તી બંધ કરો, સિરિયસલી ભણાવું છું. ના ભણવું એ બહાર જાઓ. મુસ્કાન છે આ મુસ્કાન. પોદ્દાર સ્કૂલના પીટી ટીચરે કોમ્પિટિશન રાખી હતી ઓન્લી ફોર ગર્લ્સ સ્ટાન્ડર્ડ 10. કોમ્પિટિશન એવું હતું કે પીટી ટીચરે ટ્રેક ઉપર 3 મીટરના ડિસ્ટન્સ ઉપર પોટેટો એટલે બટાકા મૂક્યા હતા. અને એ પહેલું બટાકાથી 5 મીટર દૂર એક ડોલ મૂકી હતી. બકેટ, જાર, ડોલ. અને પીટી ટીચર જેવી વિસલ વગાડે ગેટ સેટ તરત દોડવાનું અને પહેલું બટાકું પિકઅપ કરવાનું. પિકઅપ કરીને પાછું આવવાનું, ડોલમાં રાખવાનું. પાછું જવાનું, બીજું બટાકું પિકઅપ કરવાનું, પાછું આવવાનું અને ડોલમાં રાખવાનું. પાછું જવાનું, ત્રીજું બટાકું પિકઅપ કરવાનું, ડોલમાં નાખવા, પાછું આવવાનું. ચોથું બટાકું પિકઅપ કરવાનું. બધા બટાકા પિકઅપ થઈ જાય તો મુસ્કાન જેથી ઓન યોર માર્ક્સ ગેટ સેટ ગો ઉપર દોડી હતી અને બધા બટાકા 1 બાય 1 પિક કરીને ડોલમાં નાખ્યા. તો મુસ્કાને ટોટલ કેટલું આના ઉપર વોક એટલે કે રન દોડી એ ડિસ્ટન્સ ગોતો. તમે મસ્તીઓમાં લો છો, કહું તો સિરિયસલી ભણો તો અડધા હશે છે. મુસ્કાન બોલે તો હસ્યા, બટાકા બોલે તો ડબલ હશે. હવે આ જો ડરાવે છે તમને, સાવ બકુ દાખલો છે. હમણાં પાછળ જે કર્યો ને આપણે એમથી અડધામાંનો જવાબ આવી જશે. અને હું આ જેટલું બોલ્યા બધું ઇંગ્લિશમાં તમને લખીને આપ્યું. શાંતિથી વાંચવું પડે. શું કોમ્પિટિશન હતી? સર ગેટ સેટ ગો બોલે એટલે એની છોકરીઓએ ભાગવાનું અને પહેલું બટાકું. અને પછી એવું નહીં કરવાનું કે બધા બટાકા ભાગી પકડી લેવાના અને એક સાથે નાખવાના. તો કોમ્પિટિશન કોઈ દમ જ ના રહે. તો 100 મીટર રેસ જેવું થયું કે જેનું રનિંગ એ જલ્દી જીતી જાય એ પાછો આવી જશે. એવું નથી કરવાનું. શું કરવાનું છે? ફર્સ્ટ બટાકું પિકઅપ કરવાનું, પાછું આવવાનું. તો જોજો મુસ્કાન દોડી, ધ્યાન આપજો. મુસ્કાન દોડી ઓન યોર માર્ક્સ ગેટ સેટ ગો. આ જોડે પહેલું બટાકું પિકઅપ કર્યું, પાછી આવી. તો જો મુસ્કાન 5 મીટર ગઈ અને તો 10 પહેલું પાછું. ક્વેશ્ચન આપણે બનાવવાના. ઓલા બધામાં ક્વેશ્ચન ક્યાંથી લાવતો હતો? સિરીઝ આપેલી હતી 5, 12, 19, 26, -9, -12, 1/11, 10/13 એ બધું આપેલા હતા. આમાં તો સિરીઝ જ પછી દાખલો ચાલુ કરવાનો. અડધું ચેપ્ટર જ એવું છે. શ્રેણી તમારે બનાવવાની. તો મુસ્કાન દોડી, બટાકું પિકઅપ અને પાછું આવી અને ડોલમાં રાખ્યું. તો જો 5 મીટર ગઈ 10. હવે મુસ્કાન પાછી દોડશે તો ઊભી થોડી રહી જશે. બીજું બટાકું પિકઅપ કર્યું. જો કેટલા દૂર ગઈ અને એને 8 ડોલમાં રાખવા આવવાનું એટલે 16. હવે ક્યાં જોવાનું? 6 નો ગેપ છે જોઈએ. હવે શું કરવા જવાનું? આ કયું ચેપ્ટર છે? એપી. એપી એટલે બધા વચ્ચેનો ગેપ. આની વચ્ચે કેટલો ગેપ છે? આપણા વચ્ચે 6 નો હોય ને તો 10 સૂત્ર લાગુ પડે. જો ચેક કર, મુસ્કાન દોડી, પહેલું બીજું ત્રીજું બટાકું પિકઅપ કર્યું. તો 5 ને 3 8 ને 3 11 મીટર આવી અને 11 મીટર પાછી ગઈ. સી રેન 22 મીટર ઇન થર્ડ ટાઈમ. લોચો થઈ જાય, થાકી જાય માણસ. કેમ કે પછી 25 મીટર જશે અને 50 મીટર. ઓલું તો એક જ વારમાં 100 મીટર દોડી બધા બટાકા ઉપાડે તો 2 મિનિટમાં રેસ. આ તો તમે જો લાગે છે નોર્મલ. જવાનું 5, આવવાનું 5, 10. જવાનું 8, આવવાનું 8, 16 ને ઓલા 10, 24. પછી જવાના કેટલા? 22. આવવાના 22. એટલે સમજી ગયા? ચાલતું જ રહે. તો ટોટલ બધા બટાકા પિકઅપ કરવા માટે મુસ્કાનને ચલો સ્ટાર્ટ કરું છું. Sn = n/2 2a + શું ગોતવું પડશે? Domino casita. a એટલે 10. n એટલે પ્રથમ બીજ લખ્યું હશે કેટલા બટાકા છે જુઓ. બતાવો ક્યાં લખ્યું છે? બતાવો. ગોતો. હા ગોતો ક્યાં કેટલા બટાકા છે? 10. જો આ એટલે n 10.
ચલો ડી ડી તો અમારી મળી જાય A2 16 - 10 દાખલો મીટરમાં છે એટલે તો છેલ્લે જવાબમાં મીટર લખવાનું ભૂલવાનું નહીં તો માર્ક્સ ઉડી જશે ચલો S ના N ની વેલ્યુ 10 N ની વેલ્યુ 10 2 ના 2 A ની વેલ્યુ N ની વેલ્યુ અને D ની વેલ્યુ 2 પંચા 2 ટેન્સા 2 દાન 20 10 માંથી 1 જાય 9 6 જાય 54 5 ના 4 પ્લસ 0 5 પ્લસ 2 5 ચોક 5 સિત્તા 35 37 આખી કોમ્પિટિશન પૂરી કરવા માટે મુસ્કાનને ટ્રેક ઉપર 370 મીટર દોડવું પડે અધિક લાગતો મેં તો કીધું તું પાછળ કરતા ઈઝી થશે પણ તમે બોર્ડના પેપરમાં જુઓ ને ફાટી જાય ડર લાગવા મળે તમને આ સ્ટોરી વાંચ્યું કે તમને ક્લિયર છે ને શું કીધું એ મુझे બધું ગુજરાતી બોલે બધું ઇંગ્લિશમાં છે પણ મેરે को इंग्लिश नहीं आवड़ता दैट्स व्हाई मैं नहीं मानता क्लियर કે નહીં ક્લિયર પાક્કું એ ક્યાંથી આવ્યો 10 મુસ્કાન પહેલું બટાકું લેવા માટે કેટલું દોડી અને પાછું કેમ આવવાનું એને બટાકું નાખવા શેમાં ડ્રોપ કરવાનું ડોલમાં પોકેટમાં ડોલમાં પછી 16 ક્યાંથી લાવ્યો મુસ્કાન બીજું બટાકું લેવા માટે અને પછી આ નીચે પાછી આવી હા છોડ દે બેટા ઉપાધ્યાય તને કહું છું ત્રીજું બટાકું લેવા માટે 5 ને 3 8 ને 3 11 લેવા માટે 5 એ ચોથું બટાકું 5 ને 3 8 ને 3 11 ને 3 14 પાછા વધુ 28 એવા મુસ્કાનને કેટલા બટાકા ઉપાડવાના છે તો મુસ્કાનને આમ કેટલી વાર જઈને આવવું પડશે 10 એ 10 માર્કમાં ટોટલ 370 મીટર 370 મીટર દોડી રોડ ઉપર ટ્રેક ઉપર પહેલું બટાકું દૂર મૂકી દીધું કેટલા મીટર પછી બાકીના બધા બટાકા 3 મીટરના ડિસ્ટન્સ ઉપર એ સમજાય છે હું એકલો ભણું એ કરું ફરી વાર એ એટલે ડી એટલે A2 માંથી અને એ હંમેશા પેપરમાં ના આપ્યું હોય તો ગોતવાનું એ બધું નહીં ચાલે થઈ ગયું પછી એસેટ કેમ ગોત્યું ટોટલ ગોતવાનું છે શેનું ટોટલ કમ્પ્લીટ કોમ્પિટિટરને હરાવવા માટે કેટલું જો આ લખ્યું ટોટલ દેખાય છે ટોટલ એટલે સરવાળા માટે એસેટ ના બે સૂત્ર પણ આપણી પાસે અહીંયા ક્યાંય એલ નથી છેલ્લું નથી એટલે ના સૂત્ર વાપરે ક્લિયર કે નહીં કોઈ બી ખેડૂત હોય ને ભલે અભણ હોય દાખલો ચલાવું છું જેને ઇન્ટરેસ્ટ હોય કોઈ પણ ખેડૂત હોય ને ભલે અભણ હોય અને બુદ્ધિશાળી હોય શું એ જ્યારે બી એની જે ઘઉંની બોરીઓ પેક કરે ચોખાની બોરીઓ પેક કરે તો એ કોમન સેન્સ યુઝ કરે પોતાનું કોમન સેન્સ માટે કોઈ યુનિવર્સિટી ના જવાનું હોય પણ તમને એમ થતું હશે કે કોમન સેન્સ છે ને બે સાંભળી રાખો ક્લાસ કોમન સેન્સ હંમેશા અનકોમન પીપલ પાસે હોય જે કોમન પીપલ હોય એની પાસે કોમન સેન્સ ના હોય જે અનકોમન હોય ભલે ભણેલો ના હોય પણ બીજા કરતા અસાધારણ અસામાન્ય એ જ પોતાની કોમન સેન્સ યુઝ કરીને લાઈફમાં મહેનત કરીને આગળ આવે તો ખેડૂતોને કોમન સેન્સ શું હોય કઠિયારો જે લાકડા કાપે એની કોમન સેન્સ શું હોય એ જે ઘઉંની બોરીઓ ભરે ને તો 20 બોરી નીચે મૂકે પછી ઉપરની જે થપ્પી હોય ને એમાં 19 મૂકે એની ઉપર એવું કરવાથી ખેડૂત જ્યારે એના ઉપર આમ ટેકો બેકો દે અથવા હવા દવા આવે ને તો એ જો બધાની સરખી રો બનાવશે તો બેલેન્સ થઈને નીચેની રો ઉપર પ્રેશર આવશે એટલે બધી બોરીઓમાં સહેજ કોઈ અડી બી જાય ને પતી ગયું સહેજ પડી જાય તો બધી ભંગ પડશે તો ખેડૂત કે લાકડા કાપડાનો ભૂલ કટર કે કઠિયારો કોઈ દિવસ છે ને નીચેની રોમાં જે હાઈએસ્ટ હોય એ રાખે એની ઉપરની રોમાં એનથી 1 કે 2 જે ઓછું રાખવું હોય પછી એનથી 2 ઓછું 1 ઓછું પછી એનથી ઓછું સૌથી ઉપરની જે રો હોય ને એમાં એક જ સૌથી ઓછા લાકડા કે થેલી કે
ભેદભાવ જે બી હોય રાખે. એથી કોઈને અડે ટેકો દે હવા આવે કોઈ અકળાઈ જાય ને તો એ બધું ભમ દઈ નહીં. હવે જો એ નીચે ઓછા રાખશે પછી ઉપર એથી ઉપર તો સેજથી કોઈ અડી ગયું ને એને આવતા જતા એટલે બધું જ આખું ન્યાય ઉભો કર્યો ને એને બધું નીચે. હવે શું કરવાનું બીજું એક ક્લિયર એક વાત ધ્યાન આપો છો ને બધા ધીઓને શીખવાડ દેજો ભાઈ પછી આ વગર. બીજું અત્યાર સુધી હું એસએન શું કરતો હતો શોધતો હતો ટોટલ. આમાં મને એસએન આપી દીધું છે જો 200 લાકડા. આ બધા લાકડા થઈ 200 આ 200 લાકડા લાકડાની કિંમત લોક કે ગણ ખાલી 200 લાકડા. તો બોલો એસએન ઇઝ ઇક્વલ ટુ મેથ્સ નો નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય એનું ફોર્મ્યુલા ઠોકવાનું. આ દાખલામાં ભારત પાકિસ્તાનની હું ટીમ બનાવીશ જે તમને 30-40 વાર દસમાં જરૂર પડશે. આ ચેપ્ટરમાં 10-20 વાર અને બીજા ચેપ્ટરમાં 20-30 વાર. આ દાખલાને હું બુકની જેમ સોલ્વ નહીં કરું, ડાયજેસ્ટની જેમ સોલ્વ નહીં કરું. બુક અને ડાયજેસ્ટ વાળા બધા દાખલા શ્રીધર આચાર્યની મેથડથી લાવે છે. શ્રીધર આચાર્ય ન કરવું, શ્રીધર આચાર્ય જ્યારે ભાગ ના પડતા હોય તો જ કરવું, એથી બે પેજ એક્સ્ટ્રા લાંબો દાખલો થઈ જાય. બુક ને ડાયજેસ્ટ જેવું કરવાની જરૂર નથી. આમાં હું ભારત પાકિસ્તાનની બે ટીમ બનાવીને ભાગ પાડીને લાઈસ બરોબર ધ્યાન આપજો. એસએન ગોતવાનો ખેડૂતે નીચે કેટલા લાકડા ગોઠવ્યા ઉપર કેટલા બધું આપેલું છે. જો નીચે બનાવો 20 અહીંયા લખો 20. પછી જો બીજી લાઈનમાં બને ગઈ સિરીઝ જોઈ લો. હવે તો અંદર લખી લો રે. मेरे को इंग्लिश नहीं आवड़ता तो मैं डायरेक्ट गुजराती में बोल के लिखता. तुमको आवड़ता तुम पढ़ लेता. क्लियर है? चलो ત્રણ અધ્યાય તૈયાર કરો. એ એટલે ફર્સ્ટ, ડી એટલે 19 માંથી એક ના આવે, 20 માંથી 19 થાય તો -1 થાય. यार आप मस्ती बंद कर. तबियत ही धोई जिस नहीं तो एन ना को કેમ કે આપણને ભલે એને આપી દે એસે નહીં આપી દે એ આપી દે તો પછી આપણને ત્યાં શું કરો બોલાવે એટલે દૂર કોર્ટની પરીક્ષા બીજી સ્કૂલમાં પેરેન્ટ્સ સાથે સવારમાં 9:30 વાગે રિપોર્ટિંગ કરવાનું શું કરવાની અને આટલા બધા 60 લાખ રૂપિયા યુનિકમાં શું કરો ભરાવડાવી દીધા. તો કોમન સેન્સ છે ને એનો હોય જ નહીં. એ છે ડી છે એસએન છે. હવે બચ્યું કોણ? એનો મતલબ કે ખેડૂતે આજે થપ્પા માર્યા ને કેટલા એક ગોતવાનું. કેટલા થપ્પા છે ગોતવાનું. કુલ કેટલા લાકડા છે 200. એક્સ નું શું નિયમ છે? જેની વેલ્યુ આપી હોય એસએન નું સૂત્ર લગાડો. બોલો શું આવશે? एन क्या है? નથી 2 ना 2. ए क्या है? 20. ध्यान आपको भी टप्पो नहीं पड़ो. एन क्या है? डी क्या है? અને આ કેટલા છે? ખોટું 400. ये आप लेके आओ. क्या n/2 क्या છે? a/2 ને આમ લઈ જવું પડે 400. તો તમારે 200 માંથી પડ્યા 400 રહી ગયા. એન્ડા અહીંયા ધ્યાન આપજો ભાઈ. 2 2 40 પ્લસ માઈનસ. હવે અહીંયા શું બચ્યું? 1. માઈનસ તો અહીંયા આવી ગયા. શું બચ્યું? 1 into n. 1 into n ચલો માઈનસ માઈનસ પ્લસ 1 into 1 is equal to સખત દાખલા કે ધ્યાન આપજો બોસ. એના 40 plus 1 minus is equal to 400. આના લગન આની જોડે 40 into n into n is equal to 400. આમાં જે રીત બતાવીશ ને કમ સે કમ 30 વાર હું મેથ્સમાં યુઝ કરીશ. બુકમાં ડાયજેસ્ટમાં નથી.
રિપીટ કરું જેને ગપ્પા લાગતું હોય. આમાં હું જે રીત કરીશ હવે એ 30 વાર મેથ્સમાં મિનિમમ યુઝ કરીશ. બુકમાં અને ડાયજેસ્ટમાં નથી. કરું તો સ્ટાર્ટ જેનું ધ્યાન ના હોય. હવે આ બધાને કેમ સ્ક્વેર પોઝિટિવસ મારે આ બધાને ક્યાં લઈ જવું પડશે? તો માઇનસ n સ્ક્વેર આ બાજુ લઈ જાઓ, પ્લસ 41 આ બાજુ લઈ જાઓ, અને પહેલેથી ઓલી બાજુ કોણ હતું? એ પ્લસ 400 is equal to 0. જો શેનો દાખલો આવી ગયો? ભાગ પાર્ટીશન. ભાગ પાડવાનો કેવી રીતે ખબર પડે મેથ્સમાં? જ્યારે પાર્ટ પાર્ટીશન વગર હવે મેથ્સનું એક પણ ચેપ્ટર નહીં થાય. પાર્ટ પાર્ટીશન વગર હવેથી મેથ્સનું એક પણ ચેપ્ટર નહીં થાય. 400 ના ભાગ પાડીને કેટલા લાવવાના? આપણે શું વિચારવું પડે? 400 ના આવડે તો ભરત ઓફિસરની ટીમ બનાવવાની. બુકમાં નથી આવી. છેલ્લો અક્ષર 0 હોય કે 5 હોય? તો 5 એકા પાછળ શું કરી? હજી 5 એકા 5 લાયા બચ્યા કેટલા થયા? 5 6 આવી ગયું. જો બતાવો. પાયું અને આ કેટલા છે? 25 ને 16. જો 5 5 છે અને આ કેટલા છે? 25 ને 16 30. ચલો લખો. n અને મોટો ઘર, n અને નાનો ઘર is equal to આ શું આવશે? માઈનસ માં શું જોઈએ છે? માઈનસ માઈનસ ઘરે જતો રહે બેટા. બોનો ઉડી જશે કઈ ખબર પડશે બેટા. આને 0 આપો કે આને 0 આપો? n minus 25 is equal to 0. n minus 16 is equal to 0. minus 25 આ બાજુ લઈ જાઓ. જો માઈનસ છે તો પ્લસ. minus 16 આ બાજુ લઈ જાઓ. તો ખેડૂતે જે થપ્પા માર્યા છે, થપ્પા એ કાતો 16. હવે આ તો બે જવાબ આવ્યો. બે થપ્પા તો હોય જ નહીં. કાગળે 25 થપ્પા માર્યા છે. કાતો તો ચેક કરવાનું કે તારું સાચું અને તો જો હું પહેલા એ 25 ગોતું. એનું સૂત્ર શું છે ભાઈ? બોલો તો. n કેટલા છે? જો 25. 25 માંથી એક જાય તો કેટલા? 24. એનો મતલબ કે અહીંયા જે હશે ને એના કરતા હંમેશા એક ઓછું લખી દઈશ ડાયરેક્ટ. સૂત્રમાંથી n - 1 જેટલું. અહીંયા 25 હોય તો અહીંયા 10 હોય તો અહીંયા 2 હોય તો અહીંયા જો n - 1 એક ઓછું લેવાનું. આમાં મૂકો. જો n ની જગ્યાએ કેટલા મૂકો? 25. n ની જગ્યાએ મૂકો. 25 માંથી એક જાય મૂકો. એ છે તમારી પાસે? હા. આ બતાવો. 24 ના એ છે તમારી પાસે? પ્લસ માઈનસ 24 એકા 24 માંથી 20 જાય. 25 થપ્પા ના આવે. કેમ કે જો 25 થપ્પા હોય ને તો જો 25 નો થપ્પો હોય ને એમાં માઈનસ 4 લાકડા હોય. 4 લાકડા ક્યાંથી માઈનસ આવે? એનો મતલબ કે ખેડૂતે જે થપ્પા માર્યા છે ચેક કરી લો. શું બોલતો? એ શું કેટલા થશે? એ છે આપણી પાસે. હા. બી છે આપણી પાસે. માઈનસ 10 માઈનસ 15 એકા 20 માંથી 15 જાય. 5. એનો મતલબ કે 16 થપ્પા માર્યા ખેડૂતે અને એ 16મો ઉપરનો થપ્પો છે 5. સૌથી નીચે કેટલા હતા? 20. પછી કેટલા થપ્પા માર્યા? 16 થપ્પા માર્યા. અને ઉપર જે 16મું થપ્પું આવ્યું સૌથી એ 5 આવે. 5. આ કેમ ના પડી તમે? આ કેમ માઈનસ છે. લાકડાની સંખ્યા કોઈ દિવસ માઈનસ માં ના હોય. માઈનસમાં થપ્પો પડ્યો. હા. મહેનત માંગે, પ્રેક્ટિસ કરવી પડે. જેટલાને પાસ થવું છે કહી દઉં. આના બે સિવાય કોઈ ચેપ્ટર હવે છે નહીં ઈઝીનું. સ્ટેટિસ્ટિક્સ એટલે તો બડા ઇંગ્લિશ માં રાખ્યું છે. તમને જે નોલેજ ના હોય કહી દઉં. સ્ટેટિસ્ટિક્સ
અને આ ચેપ્ટર પાંચમું આ બંને તમે ભેગા કરો એટલે બોર્ડમાં 27 માર્ક્સ થઈ ગયા પાસિંગ માર્ક્સ અને પ્રોબેબિલિટી ઉમેરો એટલે 38 માર્ક્સ ત્રણ જ ચેપ્ટરમાં 50% થઈ ગયા ત્રણ જ ચેપ્ટરમાં 50 માર્ક્સ તો અમુક લોકો બગાસા ખાય છે હશે ભગવાન એ લોકોને સદબુદ્ધિ આપે દિવાલ બલુભાઈ પરીક્ષાની આખી રાત વાંચ્યું હશે વાંચવું જ પડે ને આખી રાત નોર્મલ લાઈફમાં રોજ 1 કલાક વાંચો કોઈ આખી રાત વાંચવું પડે અને કોઈ વાંચ્યા વગર જાવ તો નાલાયક કહેવાય દેવ ગોયલ નહીં આખા ક્લાસમાં વધારે લાગુ પડે છે એક બે જણને માર્ક કરતા બાલ મંદિર સમજી જાઓ તમે યુનિક ને આ બધા દાખલા તમારા 10મા ના છે બાલ 10મા જેવું નથી પડે ચલો આગળ બધા દાખલામાં શું કર્યું મેં ऐसे शोधिયું તમે ટોટલ ક્યાં આપ્યું બતાવો ટોટલ 200 દાખલા સ્ટેક એટલે ગોઠવાય છે ફોલોઈંગ મેનર એટલે આ રીતે કઈ રીતે પહેલા એક પછી આની ઉપર એની ઉપર કેટલી થપ્પી લાગશે 16 ચલો લખો Sn is equal to મેથ્સ નો શું ટોટલ આ ટોટલ કેટલા લાકડા છે એવું મને પહેલામાં જ આપેલ છે તો મેથ્સ નો છેલ્લે વેલ્યુ શું આવશે અહીંયા તો 200 જ આવે પછી 400 ચલો સૌથી નીચે કેટલા લાકડા છે જુઓ પછી ચલો એ એટલે પહેલું પદ એમ એટલે જે આપણે કેટલા થપ્પા છે મારે ગોતવાનું છે જો હાઉ મેની થપ્પાસ ઇન ધ ટોપ રો હાઉ મેની લાકડા ઇન ધ ટોપ રો જે ઉપર કેટલા લાકડા ટોપમાં છે મારે ગોતવાનું એ ગોતવાનું અને ડી ડિફરન્સ લાવવા માટે શું કરવાનું then 90 minus 20 કાટ મૂકી દે બેટા ઓય ધ્યાન આપજો બેટા અને વાળી ગયો તો બી મૂકી દેજો કે ચાલશે ઉભા દે ચલો એમ કેટલા છે 2 ના એ કેટલા છે એમ ના -1 ના ડી કેટલા છે ના અને 200 ના કેવી રીતે 400 થઈ ગયા ઓલી છેલ્લી વાર કહું છું તને દેશમુખને બેને કાઢી મૂકીશ સિરિયસલી કાઢી મૂકીશ ચલો એમના 2 to 4 4 થાય પાછળ 2 to 14 આ થાય ઘડિયા શીખો પ્લસ માઈનસ n into 1 minus plus 1 1 n एका minus plus plus is equal to 400 n ના 400 ના bracket ના minus n ના 40 plus 1 41 40 plus 1 41 આના લગન આની જોડે n into 41 41 n into n is equal to ડેબિટ માટે સાંભળજો જો તમારા પેપરમાં સ્ક્વેર શેમાં આવે પ્લસમાં તો તમારે આને આમ લાવવાનું પણ જો સ્ક્વેર જો હું આને આમ લાવે ને અમે કાલે એવું કરીશ કાલે એવું આવશે કાલે આવો દાખલો પાછો આવશે એમાં હું આને આમ લઈશ કેમ કે એ પહેલેથી સ્ક્વેર પ્લસમાં છે અત્યારે હું આને આમ ના લઈ શકું કેમ સ્ક્વેર માઈનસમાં એટલે હું શું કરીશ પ્લસમાં તો પહેલા ઓલી બાજુ કોણ છે જુઓ તો 400 પછી n સ્ક્વેર આ બાજુ લઈ ગયો એટલે કેવા થઈ જશે ડિલીટ મારી દો બધું ચલાવી દો આપણે ડિલીટ મારી ચલો માઈનસ n સ્ક્વેર આ બાજુ જાય એટલે પ્લસ 41 આ બાજુ જાય અને 400 ઓલી બાજુ પહેલેથી 0 ક્યાંથી આવ્યો બતાવો આ બધાને તમે ક્યાં લઈ ગયા તો અહીંયા શું બચે કઈ નહીં એટલે 0 છે હવે
હવે 400 ના ભાગ પાડીને મેથ્સમાં જ્યારે બી બે પાવર આવે પછી 0 એટલે ભાગ પાડવાનું જોઈએ. બરોબર? શું કરું બોલો? India Pakistan. 5 એકા પાછળ 0, 5 એકા 3 બચ્યા, 5 ચેક કરો જો આવી ગયું આમાં 1 સુધી જવાની જરૂર શું છે? કેટલા જોઈએ છે? 41. ભાઈ તો જો સંખ્યા ભલે જોઈ જાય 25 ને 16 41. 25 ને 16 41. ટપ્પો મળે છે? ચલો n અને મોટો ભાગ અને n અને આ કઈ સાઈન છે? માઈનસ માઈનસ 0 આને આપવાનો કે આને આપવાનો? n minus 25 is equal to 0. n minus 16 minus 25 આ બાજુ લઈ જાઓ, minus 16 આ બાજુ લઈ જાઓ. આ પર બીજે જવાબ આવ્યા 25 પપ્પા અને કાલે ચલાઈશ ને, કાલે જે ચલાઈશ ને એમાં અહીંયા માઈનસ આવશે તો હું લખી દઈશ. મેં કહી દીધું ને એ હંમેશા શેમાં હોય? પ્લસમાં, પોઈન્ટમાં બી નહીં અને માઇનસમાં બી નહીં, 0 બી નહીં. તો કાલે અહીંયા માઇનસમાં આવશે તો હું લખીશ. ખાલી આ પોસિબલ આવે. પણ અત્યારે શું પ્રોબ્લેમ પડ્યો? બંને પ્લસમાં ને બંને એનમાં. તો અમારે ચેક કરવું પડે કે ખેડૂતે જે થપ્પા માર્યા એ 25 થપ્પા માર્યા કે તો ચેક કરો. પહેલા શું પૂછું? A 25. અને A 100. એ 25 એટલે શું? A plus 2. ક્યાંથી આવ્યું એ કહું છું, ખબર છે ને? Minus. સૂત્ર છે, જો સૂત્ર લખો તમે. જો અહીંયા છે ને એના કરતા અહીંયા જુઓ એ કહું છું કે તમે અહીંયા 25 મૂકો તો 25 માઈનસ 1 હવે ડાયરેક્ટ કર્યા કરીશું એટલે ટાઈમ બચે. એ એટલે 20. પહેલું બધું આવ્યું 24 ના 14 Minus 1. ઈ કેટલો છે? 10 માઈનસ 24 માંથી 20 છે. માફ. તો આનો મતલબ એવું થાય કે 25 નો જે થપ્પો છે લાકડા ક્યાંથી માઈનસમાં આવવા મળે? લાકડા હોય બી માઈનસ. હવે મારે શું કરવું પડે? 100 તો શું આવશે? 15 ડી. એ કેટલો? 20. 15 ના Minus 1. ડી કેટલો? Minus 1. 30 ના 15 એકા 5. એનો મતલબ બે પ્રશ્નનો જવાબ મળી ગયા. ખેડૂતે જે થપ્પા બનાયા 16 થપ્પા છે. there are 16 rows. અને જે સૌથી ઉપર 16મી રો છે એક બે ક્વેશ્ચન એમાં પૂછ્યા. how many rows are there and how much logs in the top row? સૌથી ઉપરની રો માં કેટલા લાકડા છે? 5 લાકડા છે. હવે અને ઓલા મુસ્કાનમાં શું હતું? એમાં એસએન ગયો. ક્યાં હતું? મુસ્કાનમાં એસએન આપણે શું કરવાનું હતું? એમાં શું હતું? મુસ્કાન દોડીને 10 મીટર, પછી દોડીને 100, પછી આ એ મળી ગયો, પછી એન એટલે 10 જે આપણે 10% અને ડી એટલે આમાંથી આ અને એસએન નું ટોટલ નું સૂત્ર તો ટોટલ મુસ્કાન કેટલું દોડી? 370 મીટર દોડી. જો કોમ્પિટિશન સીધે સીધી હોત તો શું થાય? 100 મીટર દોડીને પાછી આવી જાય. પણ આ તો સમજી ગયા કેવું હતું? પહેલો બટાકો પિકઅપ કરવાનો, પછી ડોલમાં નાખવાનો, પછી પાછું આવવાનું. તો ટોટલ આખા ટ્રેક ઉપર એને કેટલું ચાલવું પડ્યું? 20 સેકન્ડ. અને ટોટલ ક્યાં લખ્યું છે? ચેક કરો. ટોટલ what is the distance of competitor has to competitor ને ટોટલ કેટલું દોડવું પડે? ટોટલ એને હિન્ટ્સ આપી છે. હિન્ટ્સ બિસ્કિટ પેપરમાં ના આપે. પેપરમાં હિન્ટ્સ આપી દે તો આપણે શું કરવું પડે? અને હિન્ટ્સ માંથી તો પછી કન્ફ્યુઝન થાય. કોમન સેન્સ ના હોય કે માણસ દોડ્યો અને તો 5 કર્યા અને 10 તો એ જ કરી દેજો. 5 દુ 10 જો 5 દુ 10 પછી 5 ને 3 8. અને 8 એ કેટલું થયું? 100.
એને એ જ કરી દીધો 5 ને 3 અને 8 દુ 16. બે સમજ્યા કે નહીં? હા. પણ પેપરમાં આવી હિન્ટ્સ આપી હોય તો હિન્ટ્સ આપવું ના જોવાય. આપણે જાતે ઈઝી પડે એટલે એના કરતા મેથ્સમાં પડવું કરતા કોમન સેન્સ વાપરવા. તપો પડે હોમવર્ક આપવું હશે ભાઈ. આજથી